રેડક્રોસ ખાતે બ્લડ કેન્સર, થેલેસેમિયા અને બોન મેરા ટ્રાન્સપ્લાન્ટ પ્લાન્ટનો વિનામૂલ્યે ચેકઅપ કેમ્પ યોજાયો. રેડક્રોસ સંસ્થા દ્વારા બ્લડ કેન્સર, થેલેસેમિયા અને બોન મેરા ટ્રાન્સપ્લાન્ટ પ્લાન્ટના તપાસ અંગેના કેમ્પનું આયોજન રેડક્રોસ સંસ્થા ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં એપોલો હોસ્પિટલના અમદાવાદના ડોક્ટર સંદીપ કુમાર ખેની ઉપસ્થિત રહ્યા હતા, જેમણે દર્દીઓની તપાસ કરી હતી અને નિદાન કર્યું હતું. તમારા હસબન્ડના ફાધર કે પછી એમના ભાઈ એ લોકો ડ્રાઇવિંગમાં એટલે પોતાનું જ નહીં કે પછી એઝ અ ડ્રાઈવર? બે પોતાના. સુમિત ઠક્કર, વાઇસ ચેરમેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર. ખાસ આજે વિશ્વ માનવતાવાદી દિવસ છે. આજના દિવસ નિમિત્તે રેડક્રોસ અનેક માનવતાવાદી કાર્યો આખા વિશ્વમાં કરે છે. ભાવનગર રેડક્રોસમાં પણ 44 જેટલી આરોગ્યલક્ષી સેવાઓ ચાલે છે. આજે વિશ્વ માનવતાવાદી દિવસ નિમિત્તે અમે અમદાવાદના નિષ્ણાત ડૉક્ટર ખેની સાહેબનો અહીંયા આગળ કેમ્પ રાખ્યો છે. જેઓ હિમેટોલોજીસ્ટ છે. ખાસ કરીને બ્લડ કેન્સરના દર્દીઓ જે છે, થેલેસેમિયાના દર્દીઓ છે અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટના એક્સપર્ટ છે. એટલે બોન મેરો રિલેટેડ જે લોકોને બીમારી છે એવા દર્દીઓને અહીંયાથી અમદાવાદ કે રાજકોટ સારવાર માટે જવું પડે છે અથવા મોટા સેન્ટરોમાં સારવાર માટે જવું પડે છે. એવા કિસ્સામાં અહીંયા અમે આ એક સ્પેશિયાલિટીનો આજે કેમ્પ રાખ્યો છે. અહીંયા આગળ રેડક્રોસમાં થેલેસેમિયા બ્લડ ટ્રાન્સફ્યુઝન સેન્ટર અમે લોકો ચલાવીએ છીએ. ત્યાં 125થી વધારે થેલેસેમિયાના બચ્ચાઓનું બ્લડ ટ્રાન્સફ્યુઝન દર મહિને થાય છે. એટલે એવરીડે 10થી 15 બચ્ચાઓને બ્લડ ચડાવીએ ત્યારે એ લોકોને પણ હિમેટોલોજીસ્ટના માર્ગદર્શન અને સારવારની જરૂર પડે છે. એટલે આજે એ પણ બચ્ચાઓમાંથી જેટલા બચ્ચાઓ આજે આ બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં આવ્યા છે એમની પણ તપાસ અને આરોગ્ય તપાસનું કામ અમે ડૉક્ટર સંદીપ ખેની સાહેબની ઉપસ્થિતિમાં કર્યું છે. એ એક્સપર્ટ તરીકે અમને આજે આ કેમ્પમાં અમને સેવા આપી છે. સંપૂર્ણ કેમ્પ ભાવનગર જિલ્લાના દરેક લોકો માટે અમે વિનામૂલ્યે આયોજન કર્યો હતો, જેને આજે ખૂબ જ સારી સફળતા મળી છે.